જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? અમે મજામાં છીએ ને. આજ છે ને મકર સંક્રાંતિ, એટલે મકર સંક્રાંતિની બધાને હાર્દિક શુભકામના. મારે હજી અડધું કામ થયું ને અડધાથી જાજુ કામ પડ્યું છે, ઘણું બધું પડ્યું છે, કેમ કે મહેમાન બધા હામટા હતા ને બધા ગોદડા ને ગાદલા ને એ બધું પડ્યું હજી કવાટમાં મૂકવાના બાકી છે. અને છોકરા અટાણમાં લઈને બેઠા પતંગ શિરામણ ને એ બધું થઈ ગયું. એક વખત ઠામુટ ગઈ ગયા, બીજી વખત હજી બાકી છે. એટલે આવું બધું હાલે. એ નવા પતંગ સગા બધા એ એમાં ઉભી તો શું છે આજનો બપોરાનો પ્લાન? હે ઊંધિયા ને પાઉંભાજી ને હાવ હે કેમ અડદિયામાં થઈ ગયો પૂરો? હવે શિયાળો વયો ગયો. હવે પછી કઈ અડદિયા જ થોડા બનાવ્યા રાખવાના. કટલેસ ને ઊંધિયા ને બધું ભેગું. ઓહો, વેસ્ટ નથી જવા દેવું કઈ. નહીં મનુ, વેસ્ટ નથી જવા દેવું કઈ. કે બ્રેડ હાન ની વધી એનો ઉપયોગ કરી લે. શું વધારે નહીં હોય ઈ તો લાગતું હોય તો કિચન માસ્ટર હે, કિચન માસ્ટર. મારું નામ છે મનસ્વી. મારું નામ છે બુદ્ધિ. મારું નામ તો તમને ખબર જ છે. શું કરાય છે? કટલેસ બનાવ. આ જોતા કચરો ભર્યો ને એ નથી કર્યું, બે બેનો એમાં વર્કી ગયું. જોકે એવું તો કંઈક બનાવતા હોય ને એટલે હોય જ કદડો બધોય. એટલે જ ને. હા, એટલે કહું કંઈક બનાવીએ ને તો કદડો થાય. રોગી બટેટું રીંગણું વઘારીને દઈ દી તો શું કદડો થાય નીચે. ઓમે તમે આખુરે રહ્યા એટલે એવું કંઈક. આયુષી જો કેવડું કામ કરે. જો આયુષી કેવડું કામ કરે. જોતા હવારની બિસાડી આવી તો ને બેઠી જ નથી. ટમેટા મોટ દીધા. હા, સાહ લઈ આવતી હતી. સાહ લઈ આવી કોણ દી એક તો કા? બોર વીણો આ ગયા તા. હા, બોર વીણી આવી, સાહ લઈ આવી. જો બની ગયા કટલે. હજી નથી થયા તૈયાર, કાચી કાચા છે. બે વેસ્ટમાંથી બેસ્ટ કર. હવે તો મસ્ત થઈ ગયું. વેસ્ટમાંથી બેસ્ટ હા, એ તો કહું વેસ્ટમાંથી મેં બનાવ્યું હતું. અને આ સ્વેટર ને પહેર્યું હતું એમ ન જોતા કે હાંજ છે બપોર છે અમારા બધા. ટાઈટ બહુ છે. ટાઈટ તો હવે તો મરજી થઈ રવાડામાંથી કાઢવાની, પણ ઘડી કાઢો તેમ થાય કે ભલે પહેર્યું. જોવો હું હા, અને બનાવ્યું છે ઊંધિયું ને બાજરાના રોટલા ને રોટલી. આ લોકોને ખાવું હોય તો ના કટલેસ. કોઈ મકર ધક્કો ન સંક્રાંતિ છે ખાતા. ને એટલે કાકા ને આવવા દો ને. જે આ વિડીયો હે ને બેથી મોડો આવશે પાછો. મકર સંક્રાંતિ છે ને એટલે આવું બધું છે. અમારે આ સિટીમાં હોય ને તો તૈયાર મળે, અહીં કઈ તૈયાર ન મળે. વાતો કરતા હતા કે જો કે ઊંધિયું જડે ને તો જવું છે ખાવા, પણ અહીંયા કઈ મળે નહીં. કે તો રોટલા ને એવું બનાવી નાખીએ તૈયાર ઊંધિયું ખાઈ લે. તો કે આનો સ્ટેપ ગમે એવો આપણે દઈ શકીએ. ગમે તો સાદો સાદો દીધો છે. અને આમાં ગોટીયું તો નથી જડતી. જડી ગઈ જડી ગઈ જડી ગઈ. આ છે ઊંધિયો શાક. આ છે બાજરા રોટલા, રોટલી, મૂળા, ઊંધિયો, છાશ. આ બધા અમે લાલપતથી આવ્યા છીએ. આજે અમારી વાડીએ પતંગોત્સવનો પતંગનો ઉત્સવ હતો. હા પતંગ ઉત્સવ હતો. બપોરનો જમણવાર છે. જો આપણા કટલેસ એને પહેલાં એક વખત બનાવ્યા હતા અને એક નંબર બન્યા કટલેસ મસ્તીના. મેં બીજી વખત જ બનાવ્યા છે. હું કાકી પાછા બનાવી નાખજો. હજી બ્રેડ વધી જ છે. હા, બ્રેડ વધી છે, પણ પછી ખાવા વાળા ન હોય તો બનાવવું શું કરવું? ખાવા પરમજી પાછા બનાવી નાખાય એવું હોય. પણ હું આજ બનાવ્યા હોય તો પાછા નહીં બનાવવાના. પાછા બનાવવાના, પણ માણસ કોક આવે તો બનાવીએ.
કોઈ ના આવે તો શું બનાવવાનું? 2 જણા હોય, 2 જણામાં તો શું બનાવવું પછી? એટલે એ તો થોડાક બનાવે પછી થોડાક થોડાક ને આ રાખે. કઈ ખામટી વસ્તુ બનાવવી હોય ને આપણે હવારમાં નાસ્તા પછી ગમે એ વસ્તુ જાજુ બનાવવાનું હોય ને એટલે આપણે ખામટા માણા હોય ને વધારે મજા આવે. 2 જણાને તો ગમે એ બનાવવાનું થાય ને એટલે આપણે આરાહ જ થાય. કાકે ઓછા કા બનાવ્યો વધારે બનાવ્યો હોત તો પણ તો ઊંધિયું કોણ ખાહે વધારે બનાવ્યું હોય તો પછી એ ખાવું પડે ને દીકરા. તો ઊંધિયાનો જ પ્લાન હતો. આ તો પછી એમ થયું કે થોડીક ટ્રાય કરીએ જો બધાને ભાવે ને તો પાછું એમ કરવા થાય. એક બબે ચાખે તો ચાખવા સારું તો રાખવાનું. હવે અમે આવીએ ને ત્યારે કટલેસ બનાવજો ચાખવા સારું રાખ. મોટાને થોડાક આમ બેહો ને હાલો બધા એકારે જમવા બેસી જાય. એ લઈને ઉપાડો હવે. આ રીરવા ફોન જોતા જોતા ખાય છે. મૂકી આવો મોઢો નથી બદલાવવો. ફોયડા ઉભી ફોયડા વાકા સુકા થાય. મૂકી દો ફોન. બે આવશે ને દીકરા. આલ્યો. અટાણા મારા આ બેને જો ફોન જોતા જોતા જમે. આલ્યો તમારે. હાલો બધાય અહીંયા આવતા રહ્યો. ઊંધિયું ને બાજરાના રોટલા ને કટલેસ ને ડુંગળી ને બધું ખાવા. જીગું અહીં બેહી જાવ. ને 5 વાગી ગયા અને અમારા મહેમાન હતા ને બધા ઘણી વૈયા ગયા અને મેં નવરા થઈને હજી તો પાછા જાવ કરતા પણ મારે મોહારના ગામમાં રહીને તે ખીચડા મારા આવવાનું ચાલુ છે. અને અમારે અહીંયા 2 ભાણેજું છે. એક મારા દાદાજી હારાની બેનની દીકરી છે અને એક મારા હારાની બેનની દીકરી. એટલે 2 ભાણેજું છે અમારે અહીંયા. એટલે અમારે એ બાજુ ખીચડો દેવા જવું છે. તે હજી જોતા ને મારું મોહારા અહીંયા રહ્યું ને એટલે અમારા ખેરને તે બધા ખીચડો દેવા આવે જ. સવારમાં કોઈ ન ભોગે પણ બપોર પછી બધા ખીચડો દેવા આવતા હોય. એટલે જો એ તૈયાર કરી અને હજી 5 વાગ્યા છે ને તો ખીચડો દઈ આવી. અહીંયા કોક આવતું જ હોય. પોપિયું જોઈ લે છે જે કે ઓલું છે પણ બીનો ઢગલો છે હવે કેવડું બી છે જતો જો કે આપણે બી હાટું જ રાખ્યા હતા એટલે બી વસૂલ છે. બહુ મીઠાશ નથી પણ તો આ તો સારું મીઠું છે. કાલે એક તોડું તો નહીં ખાઈ ગયા અને આ ચા તોડું મસ્તીનું છે 1 નંબર. 2 મેવડા બી છે. પેલા બી કાઢી લઈ. 6:30 વાગ્યા ને પપ્પા જો સોહમ પાયરે વાત કરે. સંક્રાંતની રજા હે ને પતંગો કેવી લાગ્યો એટલે મજા બ્લોગમાં આવે ભાઈ. સાંભળો બ્લોગ ઉતરે તારો. તારો વિડિયો ઉતારે હું હાલે આમ હરખો આવે જરાક આખો નથી અટાણ વઈ જવાનું છે ખવારે. હા અટાણ વઈ જવું ખવારે સવારે. હા. સરસ મજામાં ને? શું કરે ને દાયરો બધા જુગ ને પતંગ તો થાકતા થાકશે. તમે થઈ કઈ છો અટાણે તો નથી થઈ કા? શક્તિ પતંગ શક્તિ સરસ. ભાઈ ને જે વિડીયો કોલ માં વાતો હાલે તે હવે મોજ છે અટાણે. સવારે વહી જવાનું ખબર. આનાથી ને જે રેવાય ની રજા હોય ને તેથી જટ સોહમભાઈ તેડી આવો. કેવડો વયો ગયો આખો દેખાતો હતો? ભાણુભા ને આ એમ કે ભાણુભા ને તેડી આવો એમ કે આ ડટો હે ડટો